वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે શ્રી મણિભાઈ પટેલ. ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના 100 વર્ષ થઈ રહ્યા છે, એટલે એના શતાબ્દી પર્વની ઉજવણી થઈ રહી છે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું આ વર્ષ છે. આ નિમિત્તે આપણે મણિભાઈ પટેલ પાસેથી ગુજરાત વિદ્યાપીઠના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલની શું ભૂમિકા હતી એ વિશે માહિતી જાણીએ. આપનું સ્વાગત છે મણિભાઈ. નમસ્કાર. તો જે મેં કહ્યું એ પ્રમાણે ગુજરાત વિદ્યાપીઠના વિકાસ ક્રમમાં સરદાર સતત સાથે રહ્યા છે. તો સરદારની એ મહત્ત્વની કામગીરી અથવા તો એમના નિર્ણયો, એમની ભૂમિકા, એના વિશે સૌને જણાવો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અને સંવર્ધન બંનેમાં મહાત્મા ગાંધીની સાથે સરદાર વલ્લભભાઈની એટલી જ ભૂમિકા હતી. એટલું જ નહીં, નાણાકીય સંસાધનો ઊભા કરવામાં કદાચ વલ્લભભાઈની સૌથી વધારે ભૂમિકા હતી. વૈચારિક ભૂમિકા ગાંધીજીની હતી, એમાં કોઈ બેમત હોઈ શકે નહીં. અને વૈચારિક ભૂમિકા સાથે સરદાર સંમત પણ હોય જ. ગાંધી સરદાર તો એક શરીર જુદા હતા એવું આપણે કહી શકીએ, આત્મા તો. પણ એ સંસાધનો ઊભા કરવાની, એટલે સ્થાપનાથી માંડીને સંવર્ધનમાં 1920થી માંડીને સરદાર વલ્લભભાઈનું અવસાન થયું ત્યાં સુધી 1950, એટલે કે 30 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈનો ગુજરાત વિદ્યાપીઠ સાથે એક જીવંત નાતો રહ્યો. એવી અનેક સરદાર વલ્લભભાઈના જીવનની 30 વર્ષની લગભગ 34 જેટલી ઘટનાઓ છે જેમાં એ સીધી રીતે ગુજરાત વિદ્યાપીઠ અને એની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા છે. સૌથી મોટી વાત તો એ કહેવાય કે 1935થી માંડીને 1948 સુધી એ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા, એટલે કુલનાયક. 1935થી 1948 સુધી એ ગુજરાત, જે અત્યારે તમે કુલપતિ કહો છો, એ વખતે કુલનાયક કહેવાતું. અને ગાંધીજીનું અવસાન થયા પછી 1948થી 1950 સુધી એ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ બન્યા. હવે આ એમનો વિદ્યાપીઠ નાતેનો કુલનાયક અને કુલપતિનો નાતો રહ્યો. પણ વિદ્યાપીઠ એ ગાળો વિદ્યાપીઠના સંવર્ધનનો ગાળો પણ કહી શકાય. પણ વિદ્યાપીઠની સ્થાપનાનો ગાળો, જેમાં વલ્લભભાઈની ખૂબ મહત્ત્વની ભૂમિકા હતી, એ વિશેની જો આપણે વાત કરીએ તો 27/8/1920ના દિવસે અમદાવાદમાં 4થી રાજકીય પરિષદ મળી અને એ પરિષદમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે ગાંધીજીના વિચારો મુજબની અથવા દેશની સંસ્કૃતિ મુજબની રાષ્ટ્રીય શિક્ષણ આપણા દેશમાં અપાવવું જોઈએ, કારણ કે અંગ્રેજોનું શાસન હતું. અને એને માટે એ રાજકીય પરિષદમાં એક સમિતિની રચના કરવામાં આવી ગાંધીજીના પ્રમુખ પદે. એ સમિતિમાં વલ્લભભાઈ પણ હતા અને અધિવેશનના સ્વાગત અધ્યક્ષ પણ વલ્લભભાઈ હતા. વલ્લભભાઈ હતા, ઇન્દુલાલ યાજ્ઞિક હતા, કિશોરલાલ મસુવાળા પણ હતા. અને એ દિવસે વિદ્યાપીઠની સ્થાપનાનો, રાષ્ટ્રીય શિક્ષણ માટેનો વિચાર થયો અને 18/10/1920ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ, જેને ઘણા વર્ષો સુધી પદવીદાન સમારંભ આ દિવસે યોજાતો. 12/6/1922ના રોજ ગુજરાત વિદ્યાપીઠનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો. સ્થાપના, જેમ આપણે જાણીએ છીએ, ગાંધીજીએ કહ્યું કે વણિક કરતો હતો, ઋષિકર્મ મેં કર્યું છે. પણ એ ઋષિકાર્યના પદવીદાન સમારંભમાં ગાંધીજી પહેલાં પદવીદાન સમારંભમાં હાજર ન રહી શક્યા, કારણ કે જેલમાં હતા. એટલે વિદ્યાપીઠના પહેલાં પદવીદાન સમારંભના અધ્યક્ષ બનવાનું ગૌરવ પણ સરદાર વલ્લભભાઈને 1922માં મળ્યું. અને પછી તો ગાંધીજી તો જેલમાં હતા, જવાબદારી વિદ્યાપીઠની મોટાભાગની તો વલ્લભભાઈ. અને તમે આઝાદીની લડતમાં પણ જુઓ, જ્યાં જ્યાં આર્થિક સંસાધનો, નાણાકીય સાધનોની જરૂર પડી તો એ પૂરું પાડવાનું કામ વલ્લભભાઈએ કર્યું છે. એટલે 2/10/20ના રોજ ગાંધીજીનો જન્મદિવસ, 2/10/22ના રોજ ગાંધીજીનો જન્મદિવસ આવતો હતો. અને ત્યાં સુધીમાં 10 લાખનો ફાળો, ગુજરાત વિદ્યાપીઠ ફાળો, એ નામે ઉઘરાવવાનું નક્કી કર્યું. અને વલ્લભભાઈએ વખતે નવજીવનમાં એક અપીલ લખી કે ગુજરાત પ્રાંતિક સમિતિએ મહાત્માજીનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું છે અને એ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ માટે
વિદ્યાપીઠ ફાળો ઉઘરાવવાનો 10 લાખનો નક્કી કર્યો છે અને મને ઉમ્મીદ છે કે ગુજરાતમાં સ્વયંસેવકો નીકળી પડશે અને ગુજરાતને શોભે એવો ફાળો ભેગો થશે. આવું વલ્લભભાઈએ એક અપીલમાં નવજીવનમાં એમણે લખ્યું. અને 2/10/20 ગાંધીજીનો જન્મદિવસ 2/10/22 ગાંધીજીનો જન્મદિવસ આવ્યો. એ દિવસે 10 લાખનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. પ્રશ્ન જે થયો એ થયો કે જે છેલ્લા 2.5 લાખ હતા મોણાબેન, એ ત્યાંથી મુંબઈમાં લખાયેલો ફાળો હતો, એટલે દિવસે આવી શકે એમ નહીં. એટલે એ વખતે જે પ્રાણજીવન મહેતા, જેની શતાબ્દીનો આપે ઉલ્લેખ કર્યો કે પ્રાણજીવન મહેતા વિદ્યાર્થીઓ, એમને એ 2.5 લાખ રૂપિયા પૂરા કર્યા અને 2 દાને ગાંધીજીને વિદ્યાપીઠનો ફાળો એ 10 લાખનો પૂરો થયો. એ 10 લાખનું જે મળ્યું એ પ્રાણજીવન મહેતાએ આપ્યું અને ગાંધીજીનો 10 લાખનો વિદ્યાપીઠના ફાળાના સ્વરૂપે આવ્યું. 1924માં વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ છે. આપણે અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન કહીએ છીએ, વખતે મ્યુનિસિપાલિટી કહેવાતું, અને એ વખતે મેયર નહોતા કહેવાતા, પ્રમુખ શબ્દ વપરાતો, પ્રમુખ હતા. ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાંથી જે સ્નાતકો થતા અને વિનીતની પરીક્ષા આપતા, જે સ્નાતક આપ જાણતા હશો, પણ એ બીજી યુનિવર્સિટીમાં સ્નાતક ગણાતા નહીં. એટલે જ્યારે કે અરજી કરવાની હોય, નોકરી કરવાની, ત્યારે સ્નાતક ન ગણાય. એટલે વલ્લભભાઈએ 1924માં મ્યુનિસિપાલિટીમાં ઠરાવ કર્યો કે ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક અને વિનીતવાળા એ બીજી યુનિવર્સિટીના સ્નાતકની સમકક્ષ ગણાશે. એટલે એનો ફાયદો વિદ્યાર્થી, એટલે બીજું કામ વિદ્યાપીઠના લાભાર્થીએ વલ્લભભાઈએ આ કર્યું. 1927માં ગુજરાતમાં રેલ સંકટ આવ્યું. વલ્લભભાઈએ એક સ્વયંસેવકની ભૂમિકા અદા કરી છે, આપણે જાણીએ છીએ. અમદાવાદમાં પણ, આણંદમાં બહુ જ વધારે વિકટ સ્થિતિ અને ગંદકીના હાથે થયું, સડેલી વસ્તુઓ હાથે, અને ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને એમને આણંદ બોલાવ્યા અને આખી આણંદમાં સફાઈનું કામ ગુજરાત વિદ્યાપીઠ, એ સફાઈ અભિયાનની આજે વાત ચાલે છે. એટલે વલ્લભભાઈ માટે એમ કહેવાય કે વલ્લભભાઈમાં એક સેવકના ગુણ પણ હતા, સત્યાગ્રહીના હતા, સ્વયંસેવકના હતા, સંગઠકના હતા, સેનાપતિના હતા, સૈનિકના હતા અને શાસકના પણ હતા. એમ આમાં એમને જે આણંદમાં જે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પાસે જે કામ કરાવ્યું એ સ્વયંસેવકનું કામ સેવક તરીકે એમણે કરાવ્યું. આખી એ વસ્તુ બીજી જુદી છે એટલે એમાં નથી પડતો. પણ પછી 1928માં વિદ્યાપીઠ નિયામક સભા જે હતી એના બદલે 1928માં ગુજરાત વિદ્યાપીઠ મંડળની સ્થાપના થઈ અને મંડળમાં વલ્લભભાઈ પોતે પણ જોડાયા. 1929માં માતરમાં ખેડૂતોની બહુ વિકટ સ્થિતિ થયેલી, જમીન મહેસૂલ પણ ભરી શકતી. આપણે ખેડા સત્યાગ્રહને યાદ કરીએ છીએ. આ 1929નો મુદ્દો છે. અને ખેડૂતોની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવાનો હતો. અને એક તે વલ્લભભાઈએ કુમારપ્પાના અધ્યક્ષપદે એક સમિતિ નીમી અને એમાં ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ખેડૂતોને મળીને આર્થિક સ્થિતિનો જે અહેવાલ તૈયાર કર્યો એ અહેવાલ વલ્લભભાઈએ ઉપયોગમાં લીધો અને એમના માટે કામમાં આવે. એટલે એ વિદ્યાર્થીઓનો જે શિક્ષણમાં વિદ્યાર્થીઓનો કેવો રચનાત્મક ઉપયોગ થઈ શકે અને એનું કેવું ઘડતર વિદ્યાર્થી, માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ તમે સર્વે કરો, તમે લોકોને મળશો તો ખબર પડશે, તમે જાતે ઝાડુ પકડશો તો સફાઈ કેમ થાય ખબર પડશે, સફાઈ પ્રત્યેની તમારી સૂક, જેને આપણે સફાઈમાં જનભાગીદારીની વાત કરીએ છીએ આજે, એ કેટલું મોટા પાયે વલ્લભભાઈ સમજતા હતા. એક વાત હતી. 1932માં કોંગ્રેસના કાર્યાલય ઉપર એ બધા પર પ્રતિબંધ મૂકી દીધો, તાળા વાગી ગયા અંગ્રેજ સરકારે. અને એ વખતે પણ વિદ્યાપીઠ તો સ્વાતંત્ર્યની સંસ્થા જ ગણાય, એટલે વિદ્યાપીઠને પણ તાળા સરકારે લગાવી દીધા. એટલે મકાન ઉપર તાળા આવી ગયા. હવે વિદ્યાપીઠના મકાનમાં પુસ્તકો હતા, 75,000 જેટલા પુસ્તકો હતા. એટલે આ પુસ્તકોનું શું, મ્યુનિસિપાલિટીવાળાને તો તાળા મારી દીધા. હવે બીજું અંદર એમને કે અંદર શું છે તો જોવાનું નહોતું. હવે એ કાકા સાહેબ કાલેલકર એ વખતે બહાર હતા અને વિદ્યાપીઠના બધા ટ્રસ્ટીઓ જેલમાં હતા. ગાંધીજી પણ જેલમાં, વલ્લભભાઈ પણ જેલમાં અને બીજા બધા ટ્રસ્ટીઓ જે હતા એ વખત જેલમાં હતા. એટલે કાકા સાહેબ કાલેલકરને એવો વિચાર આવ્યો કે આ પુસ્તકો આપણે અમદાવાદ મ્યુનિસિપાલિટીને આપી દઈએ કે જેથી પુસ્તકો તો સચવાય, કારણ આ તાળા ખુલશે ને ત્યાં સુધી અંદર પુસ્તકો બગડી જશે અને સડી જશે અને ભવિષ્યમાં વિદ્યાપીઠના ઉપયોગમાં પણ નહીં આવે. એટલે આ પુસ્તકો આપણે અમદાવાદ મ્યુનિસિપાલિટીને આપી દઈએ. અને એમણે ગાંધીજીને વાત કરી. ગાંધીજી કહે કશો વાંધો નહીં, આપી દો. અને પુસ્તકો મ્યુનિસિપાલિટીને આપી દીધા. 1934માં વલ્લભભાઈ જેલમાંથી છૂટીને આવ્યા, ટ્રસ્ટી પણ હતા. એમને નિર્ણય ગમ્યો નહીં કે આપણા પુસ્તકો આપણે મ્યુનિસિપાલિટીને કેવી રીતે આપી શકીએ, કારણ કે આપણે તો એક સ્વાયત્ત સંસ્થા છીએ,
અને મ્યુનિસિપાલિટી તો રાજકીય સંસ્થા છે. એ બીજું આપણે જે આ પુસ્તકો ખરીદ્યા એ તો લોકોને દાનથી ખરીદેલા છે. એટલે આ પુસ્તક સરકારને આપી દેવા મ્યુનિસિપાલિટી સ્વરૂપમાં એ દાતાઓનો સાથેનો વિશ્વાસ ભંગ છે. એટલે આ પુસ્તકો આપણે પરત લેવા જોઈએ. અને એમને મ્યુનિસિપલ કમિશનને કાગળ લખ્યો કે આ પુસ્તકો અમને પરત આપો. અને ગુજરાત વિદ્યાપીઠને પુસ્તકો મ્યુનિસિપાલિટીએ પરત કર્યા. જો એ પુસ્તકો પરત ના આવ્યા હોત તો મ્યુનિસિપાલિટીમાં સડી ગયા હોત, કોઈ કામમાં ના હોત. અને ગુજરાત વિદ્યાપીઠનું આજે દેશમાં એક ઉત્કૃષ્ટ ગ્રંથાલય જે મધ્યસ્થ ગ્રંથાલય ગણાય છે એમાં વલ્લભભાઈની સૌથી મોટી દેણગી છે. એમ કહેવાય કે પુસ્તકો પરત આવ્યા અને પછી એનો વિકાસ થયો. કાકા સાહેબ કાલેલકરને આ વાત નહોતી ગમી, કારણ કે બધા જેલમાં હતા એટલે ટ્રસ્ટીઓ સાથે કંઈ વાત થઈ નહોતી. એટલે કાકા સાહેબ કાલેલકરે એ વખતે ગુજરાત વિદ્યાપીઠ છોડી દીધી આ નિર્ણયને વિરુદ્ધમાં. એમને એમ લાગ્યું કે વલ્લભભાઈએ મારા પ્રત્યેનો અણગમો છે માટે આ કામ કર્યું. પણ વલ્લભભાઈએ એવું કહ્યું છે કે મેં જે સદબુદ્ધિથી કાકા સાહેબે પુસ્તકો આપ્યા એ જ સદબુદ્ધિથી મેં પરત લીધા છે. આમાં કોઈનો અણગમાનો પ્રશ્ન નથી. નરહરી પરીખે લખ્યું છે કે પહેલાં હું પણ કાકા સાહેબની સાથે હતો, પણ પછી મને એમ લાગ્યું કે જે સદબુદ્ધિથી કામ કાકા સાહેબે કર્યું એ સમય એ નિર્ણય હતો, એ સદબુદ્ધિથી વલ્લભભાઈએ કામ કર્યું. આમાં કોઈની પ્રત્યેનો અણબનાવના કારણે આ થયું નથી. પણ આ વલ્લભભાઈનું ખૂબ મોટું કામ હું માનું છું થયું. વિદ્યાપીઠની લાઇબ્રેરી પુનઃ મળી એટલે એ આખું સુંદર મજાનું કામ થયું. પછી તો મેં આપને કહ્યું 1935થી 1948 સુધી એ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદે રહ્યા. અને એ સમય એ દરમિયાનમાં એમનું ગુજરાત વિદ્યાપીઠમાં આવન જાવન પણ રહ્યું. 34 જેટલા જુદી જુદી ઘટનાઓ એવી છે આ દરમિયાનની કે જેમાં વલ્લભભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં અથવા ગુજરાત વિદ્યાપીઠ સંલગ્ન સંસ્થાઓ વલ્લભ વિદ્યાલય બોચાસણ હોય કે બધી સંસ્થાઓમાં એ ગયા. 1930, 1937 અને 1939 આ 37માં 2 વાર, 39માં 1 વાર, એમ 3 વાર ગાંધીજીએ વિદ્યાપીઠના સ્નાતકોને વલ્લભભાઈએ વિદ્યાપીઠના સ્નાતકોને સંબોધન કર્યું છે. બહુ સુંદર સંબોધનો છે, એમાં હું જતો નથી, પણ વલ્લભભાઈના ભાષણોનું એ પુસ્તક છે નવજીવન પ્રકાશિત, એમાં બધા જ પ્રવચનો છે. કોઈક વાર આપણે એની વિશે પણ વાત કરીશું. પણ ગાંધીજી એ વખતે વલ્લભભાઈ 3 વખત અહીંયા આવ્યા છે, સંબોધન પણ કર્યું છે. અને સુંદર વલ્લભભાઈના કેળવણી વિશેના વિચારો કેવા હતા એ એમના આ બધા સંબોધનોમાં આપણને જોવા મળે છે. અને વલ્લભભાઈની ભૂમિકાને કારણે સ્થાપનાથી માંડીને સંવર્ધનમાં જે ભૂમિકા થઈ એમાં ગુજરાત વિદ્યાપીઠને કેવા ઉત્તમ વિદ્યાર્થીઓ મળ્યા, કેવા ઉત્તમ એ સમયમાં, જેને આપણે આદરપૂર્વક પૂજ્ય મોટાનું નામ દઈએ છીએ ગુજરાત વિદ્યાપીઠ. જે રંગ અવધૂત મહારાજ આપણે કહીએ છીએ પાંડુરંગ વળાવે, એ પણ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક. મણિબેન પટેલ, વલ્લભભાઈ તો પોતાના બંને સંતાનો મણિબેન અને ડાયાભાઈ વિદ્યાપીઠમાં ભણાવ્યા. મણિબેન ગુજરાતના શિક્ષણ મંત્રી પૂર્વ સદગત ઇન્દુમતીબેન શેઠ, એ પણ વિદ્યાપીઠના છે. ખંડુભાઈ દેસાઈ આપણા પહેલાં શ્રમમંત્રી દેશના. ઠાકોરભાઈ દેસાઈ જે પાછળથી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કુલનાયક થયા. પરીક્ષિત મજબૂલાર જેને હરિજન સેવક સંઘનું મોટું કામ કર્યું. દિનકર મહેતા જે અમદાવાદના મેયર હતા, એ સ્નેહરશ્મિ અને સુંદરમ જેવા કવિઓ, ઉત્તમ કવિઓ, એ પણ વિદ્યાપીઠની દેન છે. કરસનદાસ માણેક જેવા કવિને સમાજ સુધારક, ભોગીભાઈ ગાંધી, મૂળશંકર વૈદ અને ગોરધનદાસ ચોખાવાલા. એટલે ગુજરાત વિદ્યાપીઠે 2 શિક્ષણ મંત્રીઓ રાજને આપ્યા, ઇન્દુમતીબેન શેઠ, ગોરધનદાસ ચોખાવાલા. ત્રીજા પણ ગણાવો તો ગણાવી શકાય, શિક્ષણ મંત્રી કમ મુખ્યમંત્રી કમ રાજ્યપાલ એ આનંદીબેન પણ ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા. પછી એ જોડાયા, પણ એ મૂળ શિક્ષણ એમણે ગુજરાત વિદ્યાપીઠમાં પરિસરમાં જ રહેતા હતા. એટલે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી, રાજ્યપાલ અને શિક્ષણ મંત્રી. એટલે વિદ્યાપીઠે 3 શિક્ષણ મંત્રીઓ આપ્યા, ઇન્દુમતીબેન શેઠ, ગોરધનદાસ ચોખાવાલા અને આનંદીબેન પટેલ. એટલે ગુજરાત વિદ્યાપીઠના સ્થાપના અને સંવર્ધનમાં વલ્લભભાઈની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે. 1930માં જે સ્નેહ સંમેલનમાં વલ્લભભાઈના અધ્યક્ષપદે સ્નાતકોનું મળ્યું, એમણે એક બહુ સુંદર વાત જે કરી હતી સ્નાતકોને સંબોધીને, કે રાષ્ટ્રીય કેળવણીનો ઉદ્દેશ ખેડૂત છોકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય અને પાછા ગામડાઓમાં જઈને રહે તે માટે છે. મારે તો ગાડું હાંકનાર, ખરપડી પકડનાર, કોસ ખેંચનાર, હળ લઈને ખેતી કરનાર સ્નાતકો જોઈએ છે. અત્યારે તો સૌને હાથ હલાવીને જીભ હલાવીને કામ કરવું છે.
આ વિદ્યાપીઠનો ઉદ્દેશ એના વિદ્યાર્થીઓ ખેડૂતોના જીવનમાં પરિવર્તન કરે એ છે. હળ પકડી 4-5 વીઘા જમીન ખેડી નાખે તેને હું સાચો સ્નાતક માનું. હવે તમે જુઓ વલ્લભભાઈની ક્વોલિટી વિશે ગાંધીજી જે કહ્યું છે, બીજું બધું ઘણું છે, પણ વિદ્યાપીઠના સંદર્ભમાં એમણે જે કહ્યું છે એ તમને કહ્યું કે બોચાડ શહેરમાં ગુજરાત વિદ્યાપીઠના શરૂ થનારા વલ્લભ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરતાં ગાંધીજીએ જે ભાષણ કર્યું, એટલે એમાં એનું નામ વલ્લભ વિદ્યાલય આપેલું, પણ ગાંધીજીએ ભાષણમાં જે કહ્યું એમાં આખું વલ્લભભાઈના જીવનનો નિતાર આવી જાય છે. વલ્લભભાઈ કોણ હતા, વલ્લભભાઈ વિશે જે કંઈ ગેરસમજો થાય છે ને એ બધી જ તમને આ 3 વલ્લભભાઈએ જે કહ્યું છે હું નથી કહેતો, એ કોક વાર, પણ ગાંધીજીએ જે કહ્યું છે હું તમને કહું છું કે આ વિદ્યાલયનું નામ વલ્લભ વિદ્યાલય રાખવામાં આવ્યું છે. તેથી વિદ્યાર્થીઓના જે સંચાલકો છે અને હવે પછી થશે અને જે વિદ્યાર્થીઓ અહીંથી વિદ્યા પામશે એ બધાનો ધર્મ થઈ પડ્યો છે કે સરદાર વલ્લભભાઈમાં જે ગુણો છે તે ગુણો તેમના જીવનમાં ઉતારે. હવે ગાંધીજી વલ્લભભાઈના ગુણો ગણાવે છે, એ સંદર્ભમાં જ માટે તમને કહું છું. વલ્લભભાઈ એટલે ગાંધીજી કહે છે વલ્લભભાઈ એટલે ત્યાગની મૂર્તિ, વલ્લભભાઈ એટલે બહાદુરી, વલ્લભભાઈ એટલે વીરતા, વલ્લભભાઈ એટલે ઊંચ નીચના ભેદ કાઢી નાખનારો માણસ. આ પાટણવાડિયા અને આ બારૈયા એ ઊંચા અને નીચા એવું નથી, એ સિદ્ધ કરવા સારું આ વિદ્યાલયનો પાયો મારા હાથે નંખાયો છે. બહુ સરસ, બહુ સરસ. વલ્લભભાઈનું આખું જીવનની ક્વોલિટી એમને 4 વાક્યોમાં કહી દીધી. મણિભાઈ આપણને સરદારના ગુણ, ગુજરાત વિદ્યાપીઠના વિકાસમાં સરદારની ભૂમિકા એના વિશે વિસ્તારથી વાત કરી. સરદાર વિશેનું મણિભાઈનું વાંચન, અધ્યયન અને લોકો સુધી સરદારની વાત પહોંચાડવાનું જે એક જુસ્સો છે, સરદારની અનેક વાતો કરી શકે. આજે એમણે આ એક ચોક્કસ ભાગ કીધો છે કે જે સમયગાળા દરમિયાન સરદાર ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયા. સરદાર જાહેર જીવનના વ્યક્તિ પણ એક શૈક્ષણિક સંસ્થા આવડા મોટા હિન્દુસ્તાનમાં ગુજરાતમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠના વિકાસમાં સરદારે જે રીતે પોતાનું યોગદાન આપ્યું અને એને કારણે ગુજરાત વિદ્યાપીઠ આજે 104 વર્ષ પછી પણ અડીખમ છે. આવી અનેક વાતો અમારા પોડકાસ્ટમાં આપણને વારંવાર જાણવા મળશે. અમારી સાથે જોડાયેલા રહો. વૈષ્ણવજન, સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં. वैष्णवजन, स्पंदन गांधी विचार के.